26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે બોર્ડની પરીક્ષા। તે પહેલા વડોદરા શહેરના પરીક્ષા કેન્દ્ર નજીકથી રસ્તા પર આડેધડ ખોદકામના દ્રશ્યો સામે આવ્યા। પરીક્ષા શરૂ કરતા પહેલા જો સરખી રીતે આ રસ્તો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને ચોક્કસપણે હાલાકી પડશે। નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયારનગર 4 રસ્તા સહિતના વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની લાઇન માટે રસ્તા ખોદવામાં આવ્યા છે। વાલીઓનું કહેવું છે કે ખાડાને કારણે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાનો અકસ્માત થવાની સંભાવના છે, જેથી પરીક્ષા પહેલા તાત્કાલિક સમારકામ કરવામાં આવે। બોર્ડના વિદ્યાર્થીઓની મહત્વની પરીક્ષા જે એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય તેવી પરીક્ષા આવીને ઊભી છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે। ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। પીક અવર તો ઠીક છે, પીક અવર કરતાં પણ ઓછા સમયમાં એટલે બપોરનો સમય હોય જ્યારે પીક અવર્સ નથી હોતો, ટ્રાફિક સમસ્યા નથી હોતી, એટલું મૂવિંગ નથી હોતું, ત્યારે બી એટલું સ્ટક ટ્રાફિક જામ હોય છે। મેયર જે પિંકીબેન સોની જે આ લોકોના વોટથી, જે જનતાના વોટથી જેમને જવાબદારી આપીને મેયર બનાવ્યા છે, ત્યારે હું એમને એક સજેશન આપવા માગું છું કે સત્તાધારી પક્ષ જે એમના મોટા ગજાના નેતાઓને એમની આગતા સ્વાગતામાંથી ઊંચાવીને વિશેષ થોડો ધ્યાન આપીને વડોદરા શહેરના નાગરિકોની તકલીફો દૂર કરે। કોઈ સંજોગમાં 26 પહેલાં પૂરું નહીં થાય તો 2 થી 2.5 મહિનાથી કામ ચાલે સાહેબ। અને સરદાર સ્કૂલથી માંડીને હરણી એરોડ્રોમ સુધી 8 થી 10 સ્કૂલો આવી ગઈ છે। 8 થી 10 સ્કૂલોમાં એકય રોડ રસ્તો એવો નથી જ્યાં ખાડા ના પડે। ઘણા મોટા ભૂવા જે તમે જોઈ શકો છો મશીનથી કે ખાડા હોય છે જેની વાત નહીં કરવાની। 10માની પરીક્ષા આપે એટલે 15 થી 16 વર્ષનું બાળક હોય તો એના મા બાપને પણ મૂકવા આવવું પડશે, એવી પોઝિશન થઈ છે, એકલાને મોકલાય નહીં। ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ છે, અમે નવેમ્બરમાં ચાલુ કર્યું કામ, રોડ બંધની પરમિશન આવ્યા પછી। અમારું 11 મહિનાની મુદત છે અને અમે અત્યારે 80% કામ પૂરું કરી નાખ્યું છે। ખાલી આ શાફ્ટની ડ્રાઈવ અડધી પૂરી થઈ ગઈ છે, ત્યાંથી બાકી છે। 1 થી 1.25 મહિનામાં કામ પૂરું થઈ જશે।